दोस्तों તમારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો શું હવે ગ્રોથ ઓટોમેટિક થશે? તમને એવું લાગે છે? એવું નથી. રિયાલિટી કંઈક અલગ છે. 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ તો તમે કમ્પ્લીટ કરી લીધો, એના માટે હું તમને કોંગ્રેચ્યુલેટ કહું છું. પણ હવે શું? હવે જ સાચી પરીક્ષા ચાલુ થાય છે. હવે શું કરવાનું છે? એના વિશે આજનો વિડીયો છે. મિત્રો, હવે તમારે ધ્યાન રાખવાનું છે કન્સિસ્ટન્સી ઉપર. જી હા દોસ્તો, કન્સિસ્ટન્સી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રેગ્યુલર વિડીયોઝ તમે જે મૂકતા હતા એના બદલે હવે વિડીયોઝની જે ફ્રીક્વન્સી છે એ વધારવાની છે. રેગ્યુલર વિડીયોઝ મૂકવાના છે, કેમ કે ઓડિયન્સ હવે તમને જોઈ રહી છે. ઓડિયન્સ તમારા વિડીયોની હવે વેઇટ કરી રહી છે. તો કન્સિસ્ટન્સી તમારે વધારવાની છે. સેકન્ડ મુદ્દો, ધીમે ધીમે તમારે કોમ્યુનિટી બિલ્ડિંગ ઉપર કામ કરવાનું છે. જેમ જેમ તમે કોમ્યુનિટી, એક ગ્રુપ તમે વધારશો એમ એમ લોકો તમારી સાથે જોડાતા જશે. કોમ્યુનિટી ટેબનો ઉપયોગ કરીને પોલ્સ તમે કરી શકો છો. જે કોમેન્ટ્સ આવી હોય છે એના રિપ્લે કરવાના છે, જેથી કરીને લોકો તમારી સાથે જોડાઈ શકે. મેઇન ફોકસ 1000 સબસ્ક્રાઇબર પછી તમારું હોવું જોઈએ કોમ્યુનિટી બિલ્ડિંગનું. દોસ્તો, લાસ્ટ અને સૌથી અગત્યનો મુદ્દો એ પણ છે કે જે આપણે વર્ક કરી રહ્યા છીએ, જે વિડીયો બનાવી રહ્યા છે, એ વિડીયોનો ફીડબેક લેવો ખૂબ જરૂરી છે. તમે તમારા ઓડિયન્સને પૂછી શકો છો કે હવે તમારે નેક્સ્ટ કેવા વિડીયો જોવા છે, એવી કઈ વસ્તુ એડ કરી શકાય કે જેથી કરીને જે આપણો અત્યારનો વિડીયોનો કન્ટેન્ટ છે એ વધારે સારો બનાવી શકે. મિત્રો, અત્યારની ઓડિયન્સ જે છે ને એ બહુ સ્માર્ટ ઓડિયન્સ છે. એ તમને પ્રોપરલી ફીડબેક આપે છે અને એના ફીડબેક ઉપર જો તમે કામ કરશો ને તો તમે જરૂરથી ગ્રો થશો. અને એના ફીડબેક ઉપર જેવું કામ કરશો તો ઓડિયન્સને પણ થશે કે ભાઈ અમે આ ક્રિએટરની વસ્તુ કીધી છે, ક્રિએટરે કરી છે. એ જે ઓડિયન્સ છે એ હંમેશા તમારી સાથે જોડાયેલ રહે છે અને તમારા વિડીયોની વેઇટ કરે છે. દોસ્તો, આજે આપણે જોયું છે કે 1000 સબસ્ક્રાઇબર આપણે જ્યારે પૂરા થઈ જાય છે ત્યારે આપણે શું કરવાનું છે, શું સ્ટેપ લેવાના છે. મને આશા છે કે આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો અને હા, ટેક માર્ગીને ફોલો કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.